આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0.1 મોલર 1 લિટર K4 FeCN6નું જલીય દ્રાવણ અને 0.1 મોલર 1 લિટર FeCl3નું જલીય દ્રાવણ એક પાત્રમાં AB અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરીને મૂકેલા છે. તો અહીંયા આપણી પાસે પાત્ર છે. પાત્રમાં AB કોણ છે? અર્ધપારગમ્ય પડદો, જેના વડે બે દ્રાવણોને અલગ કરીને મૂકેલા છે. તો જોઈએ તો ડાબી સાઈડ X નામ આપેલું છે, જમણી બાજુને સાઈડ Y નામ આપેલું છે. ડાબી બાજુ 0.1 મોલર સાંદ્રતા ધરાવતું 1 લિટર K4 FeCN6નું જલીય દ્રાવણ આપેલું છે. જમણી બાજુ 0.1 મોલર સાંદ્રતા ધરાવતું 1 લિટર FeCl3નું જલીય દ્રાવણ છે આપેલું છે. આગળ જોઈએ તો બંને દ્રાવ્યનું સંપૂર્ણ વિયોજન થાય છે એમ ધારો. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આપણને અહીંયા ABCD 4 વિધાનો આપેલા છે, જેમાંથી સાચું વિધાન પસંદ કરવાનું છે. સંપૂર્ણ વિયોજન થતું હોવાથી આપણે સૌ પ્રથમ K4 FeCN6 અને FeCl3નું વિયોજન લખશું. ઓકે, તો K4 FeCN6 એનું વિયોજન લખીએ તો વિયોજન કઈ રીતે આવશે? વિયોજન લખતા આયનો મળશે આપણને 4K પ્લસ અને સ્ક્વેર બ્રેકેટમાં FeCN6 4 માઇનસ. ધ્યાન રાખશું કે અહીંયા સ્ક્વેર બ્રેકેટ હોવાથી એની અંદર રહેલા આયનો જલીય દ્રાવણમાં છૂટા પડતા નથી. અને FeCl3 વિશે જોઈએ તો FeCl3 એને પાણીમાં નાખતા કયા કયા આયનો છૂટા પડે? પાણીમાં નાખતા એક તો Fe3 પ્લસ અને 3Cl માઇનસ આ આયનો છે છૂટા પડે છે. ઓકે, હવે આપણે વિધાનો વાંચીએ. પહેલું વિધાન શું આપેલું છે? બંને બાજુ વાદળી રંગ બને છે. તો વાદળી રંગ ક્યારે બનશે? આપેલા બંને દ્રાવણો સંપૂર્ણ વિયોજન પામે છે, જેથી એના દ્વારા ઉત્પન્ન થતા આયનો પરસ્પર એકબીજા સાથે પ્રક્રિયા કરીને વાદળી રંગ બનાવી શકે. એટલે કે KCl અથવા તો Fe સાથે FeCN6 4 માઇનસ જોડાઈ જાય તો KClનો રંગ છે વાદળી નથી. આપણે જો આનું સંયોજન બનાવીએ તો શું બનશે? Fe3 પ્લસ એની રિએક્શન કરશું કોની સાથે? FeCN6 4 માઇનસ. બરાબર, આ બંનેની રિએક્શન થઈને આપણને એક નિપજ મળશે. બરાબર, એ નિપજને આપણે બરાબર સમજવી જરૂરી છે. વીજભાર બેલેન્સ કરતાં આપણને મળશે Fe4 સ્ક્વેર બ્રેકેટમાં FeCN6 અને અહીંયા કેટલા આવશે? 3. ક્રિસ ક્રોસનો નિયમ લગાવેલો છે. આ 3 અહીંયા જશે, આ 4 અહીંયા આવશે. બરાબર, એના માટે બેલેન્સ કરવું હોય તો તમે અહીંયા 4 અને અહીંયા આ બ્રેકેટની આગળ 3 લખી શકો, જેનાથી આપણને આ સંયોજન છે એ મળી જશે. હવે ખાસ વાત એ છે કે આનું નામ છે ફેરિક ફેરોસાયનાઇડ, જેને પ્રુશિયન બ્લુ તરીકે પણ ઓળખાય છે, જેનો રંગ કેવો હોય છે? વાદળી. પરંતુ આ પ્રુશિયન બ્લુ વાદળી રંગ ઉત્પન્ન થવા માટે Fe3 પ્લસ અને FeCN6 4 માઇનસ વચ્ચે પ્રક્રિયા થવી જરૂરી છે. એટલે કે અહીંયા ઉત્પન્ન થતા FeCN6 4 માઇનસ એ સાઈડ Y તરફ અથવા તો સાઈડ Y તરફ ઉત્પન્ન થતા Fe3 પ્લસ સાઈડ X તરફ જવા જરૂરી છે. હવે અહીંયા વચ્ચે શું મૂકેલું છે? અર્ધપારગમ્ય પડદો. અર્ધપારગમ્ય પડદો માત્ર ને માત્ર દ્રાવકના અણુને પસાર થવા દે. ધેટ મીન્સ X થી Y સાઈડ એ દ્રાવ્યના અણુ અથવા તો જે આયનો છે એને જવા દે નહીં. અને એ જ રીતે Y થી X સાઈડ પણ માત્ર દ્રાવકને જ પસાર થવા દે. અહીંયા જલીય દ્રાવણ આપેલું હોવાથી બંને દ્રાવણમાં દ્રાવક તરીકે કોણ છે? પાણી. તો માત્ર પાણીના અણુઓ છે એ X થી Y અથવા તો Y થી X સાઈડ જશે અભિસરણ દબાણને અનુરૂપ. પરંતુ કોઈ આયનો જેવા કે FeCN6 4 માઇનસ કે પછી K પ્લસ કે પછી Fe3 પ્લસ કે પછી Cl માઇનસ એ X થી Y અથવા તો Y થી X ડાયરેક્શનમાં જઈ શકે નહીં. એટલે કે અહીંયા વાદળી રંગ ઉત્પન્ન થવાની કોઈ શક્યતા નથી. એટલે કે આ પહેલું વિધાન તો છે એ ખોટું છે. બરાબર, તો આ વિધાન આપણો આન્સર નહીં આવે, એના ઉપર લાઈન લગાવી દઈએ જેથી આપણને ક્લેરિટી રહે કે આ આન્સર નથી. બરાબર, બીજું વિધાન વાંચીએ. બીજા વિધાનમાં આપેલું છે આપણને જલીય દ્રાવણમાં આયનીય દ્રાવ્ય અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થઈ શકે છે. તો
તો જેમ આપણે હમણાં ડિસ્કશન કર્યું એમ આયનીય દ્રાવ્ય હોય કે કોઈ પણ દ્રાવ્ય હોય અર્ધપારગમ્ય પડદામાંથી તો માત્ર ને માત્ર કોણ દ્રાવક જ પસાર થઈ શકે, દ્રાવ્ય પસાર થઈ શકે નહીં. એટલે કે આ બી વિધાન પણ કેવું છે? ખોટું છે. બરાબર. પછી નેક્સ્ટ આપણે ત્રીજું વિધાન વાંચીએ. ત્રીજા વિધાનમાં આપણને આપેલું છે કે વાય બાજુનું દ્રાવણ અધોસાંદ્ર એટલે કે હાઇપોટોનિક છે. વાય બાજુનું દ્રાવણ FeCl3નું દ્રાવણ કેવું છે? અધોસાંદ્ર એટલે કે હાઇપોટોનિક છે. તો NCERTની લેંગ્વેજ પ્રમાણે તમારે અહીંયા અધોસાંદ્રને સમજવાનું છે અલ્પ અભિસારી. અલ્પ અભિસારી. બરાબર. તો અલ્પ અભિસારી છે કે નહીં એ ચેક કરવાનું છે વાય બાજુનું દ્રાવણ. તો અલ્પ અભિસારી કોને કહેવાય? જેનું અભિસરણ દબાણ ઓછું હોય એવા દ્રાવણને શું કહેશું આપણે? અલ્પ અભિસારી. તો આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરવું પડશે અભિસરણ દબાણ. તો બંને સાઈડના અભિસરણ દબાણ આપણે કેલ્ક્યુલેટ કરીએ અને ચેક કરીએ કે આમાં કોનું અભિસરણ દબાણ ઓછું છે. જેનું ઓછું હશે કોણ હશે? અલ્પ અભિસારી હશે એટલે કે હાઇપોટોનિક હશે. ઓકે. અભિસરણ દબાણનું સૂત્ર છે અભિસરણ દબાણ પાઈ બરાબર I × CRT. ઓકે. જ્યાં આઈને કહેવાય વોન્ટ ઓફ ફેક્ટર એટલે કે અહીંયાથી કેટલા ટોટલ 5 આયનો છૂટા પડે તો કણોની સંખ્યા થઈ જાય 5 અને FeCl3માં ટોટલ 4 આયનો છૂટા પડે કણોની સંખ્યા થઈ જાય 4. ઓકે. C થાય મોલર સાંદ્રતા, R અને T એ R છે એ સાર્વત્રિક વાયુ અચળાંક છે અને T કોણ છે? તાપમાન, જે આપણને કેટલું આપેલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ. ઓકે. આપણે ડાબી બાજુનું અભિસરણ દબાણ જોઈએ તો ડાબી બાજુની આપણને મોલર સાંદ્રતા X બાજુની આપેલી છે કેટલી? 0.1. ઓકે. બંને સાઈડ સાંદ્રતા સમાન છે તો સાંદ્રતાથી કોઈ ફરક પડશે નહીં. R પણ સમાન હોય તો Rથી પણ કોઈ ફરક પડશે નહીં અને T પણ સમાન હોવાથી આ CRTથી અભિસરણ દબાણ વધારે ઓછું છે ડિસાઇડ થશે નહીં. માત્ર કોનાથી ડિસાઇડ થશે? Iથી. બરાબર. આઈની વેલ્યુ જો આપણે ડાબી બાજુ જોઈએ તો કેટલી આપેલી હોય? I બરાબર કેટલા આયનો છૂટા પડે છે? 4 ને 1 5. તો આઈની વેલ્યુ આવશે કેટલી? 5. અને જો જમણી બાજુ સાઈડ વાય તરફ જોઈએ તો આઈની વેલ્યુ કેટલી થશે? કેટલા આયનો છૂટા પડે છે? અહીંયા 1 અને 3 ટોટલ 4. તો આઈની વેલ્યુ થશે 4. I બરાબર 4. ઓકે. ધેટ મીન્સ કે પાઈ એક્સ એટલે કે એક્સ બાજુનું અભિસરણ દબાણ કેટલું થાય? આઈની જગ્યાએ મૂકશું 5 × CRT અને પાઈ વાય એટલે કે ડાબી બાજુનું અભિસરણ દબાણ મૂકશું આઈની જગ્યાએ 4 × CRT. તો ડેફિનેટલી આપણે જોઈએ તો એક્સ બાજુનું અભિસરણ દબાણ છે એ વાય કરતાં વધારે છે, જેથી વાય કેવું થાય? અધોસાંદ્ર એટલે કે અલ્પ અભિસારી થાય. બરાબર. માટે આપણો આન્સર છે કરેક્ટ ઓપ્શન C. બરાબર. આ સાચું વિધાન આપણને મળી ગયું છે અને આપણે વેરીફાઈ કરીએ કે ડી સાચું છે કે ખોટું. ખોટું જવું જોઈએ આમ તો, પણ છતાં વેરીફાઈ કરીએ. બરાબર. તો અહીંયા શું આપેલું છે? અભિસરણ દરમિયાન દ્રાવકના ઉત્ક્રમ પ્રવાહ માટે બાહ્ય દબાણનું કોઈ પણ મૂલ્ય X બાજુએ લગાવવું જોઈએ. બરાબર. ઉત્ક્રમ પ્રવાહ માટે તમારે ધ્યાનમાં રહેવાનું છે પ્રતિ અભિસરણ. તો પ્રતિ અભિસરણ કરવા માટે આપણે બાહ્ય દબાણ છે એ X બાજુએ કોઈ પણ મૂલ્યનું લગાવવું જોઈએ. હા, જુઓ. તો પ્રતિ અભિસરણ માટે જે બાજુ અભિસરણ દબાણ, જેનું અભિસરણ દબાણ વધારે હોય ત્યાં દબાણ લગાવવું એ કન્ફર્મ છે, પણ કોઈ પણ મૂલ્ય ના ચાલે. ઓકે. બંનેના અભિસરણ દબાણમાં જે તફાવત હોય એટલીસ્ટ એટલું તો અભિસરણ દબાણ છે એ તમારે એ સાઈડ લગાવવું પડે. જો એનાથી ઓછું અભિસરણ દબાણ અથવા તો બીજું દબાણ લગાવશો બરાબર તો એ પ્રતિ અભિસરણ છે એ થશે નહીં. ઓકે. તો પ્રતિ અભિસરણ માટે આ કોઈ પણ મૂલ્ય છે એ ચાલશે નહીં. માટે આ વિધાન કેવું થાય? ખોટું થાય. જો આ કોઈ પણ મૂલ્ય ના લખ્યું હોત તો કદાચ એને સાચું કન્સિડર કરી શકાય, પણ કોઈ પણ મૂલ્ય છે એ થશે નહીં. તો આ પણ વિધાન ખોટું છે. તો આપણો કરેક્ટ આન્સર આવશે ઓપ્શન C.